હાલો મિત્રો, જો આજે એક બાસ્કું ખાલી વીણ્યું, એક બાસ્કું થોડા ઘણા થાય પણ ભાવ એટલે વાંધો નહીં. જો જોવાનું ચાલુ હે બરોબર ને ભાવ હે ને એટલે ના વાંધો ને 100 રૂપિયા એમ જાતું અત્યારે 100 વાળું હે ને માથે 3000 આવી જાય. 100 અલગ છે ને સમજી 3000 ને 100 લગણ વીયું જાય, વધારે વીયું જાય પણ લીંબુ સારા હોય ને તો. પણ અત્યારે ઉનાળાને એવા બહુ ન પાકે, નાના નાના થાય. જો પાણી સારું હોય ને તો થોડા ખારા છે. અને પાછ થોડાક ઓલું માવઠું થયું ને ઓલો ખાંડીએ જેવો રોગ આવ્યો ને એટલે રસ સુઈ જાય ને એટલે ઝીણા થઈ જાય, સુકાઈ જાય, પાકી આગવતરા જાય. નગાવડાવડા એટલે એને વહેલા પાકી જાય ને એટલે ક્યાં રાવ થોડું જોવા જ મણી. હવે અત્યારે માથે ન પડે ને, અત્યારે કહો માથે ન પડે ને. હવે નાના નાના હોય તો ન પડતા ત્યાં પોડિયાને નકર તો માથે પડે. કા પેલા રાખીને હારા મોટા હતા તો એને જ ભાવા હતા. 200 રૂપિયા બસ 300 રૂપિયા. અચ્છા તોય માથે ન પડે બોલ. બાસકાના એક બાસકું લઈ આવે. હા હે ને પાણી હાલે છે ને બે હાલે. પાણી જાય લીમડા ને બધા વીણ્યા હતા ને ધોવાઈ જાય. અત્યારે હે ને આવા લીંબુ હોય ને તો 3000 રૂપિયા 3 ઉપર તો આવે જ. 3 તો શેલા ગણવાના. એથી મોટા લીંબુ હોય ને આથી બહુ મોટા હોય તો દાદા ભાવ 4000 લગણ બીજા છે. નથી એવા હોય ગયા હે નાના બે નાના બેગ છે એવા હોય તો આવે 4000. આવડા હોય ને તો આવી જાય. મોટા મોટા હોય ને તો વાંધો ન હોય, થોડા થતા જાય ને. એને જાજા લીમડો ને તો જાજા ઉતરે, આપણે ઓછા એટલે ઓછા ઉતરે. આમાં એને કોક માગવા આવે અત્યારે ભાવ હોય 150 પોણા 200 નો ભાવ હોય કિલોનો, 200 લગણે હોય જાય. હવે આમાં ઉનાળામાં માગવા આવે ના કેમ પાડી તોય દેવા પડે 5-10 લીંબુ ના પડાય જ નહીં. આપણે ગામડાના માણસ એટલે ના ન પડી ગઈ. બાકી દુકાને લેવા જાય ને 1 લીંબુ 10 રૂપિયા લઈ લે, બરોબર ને લારી વાર. અને અમારે જે ને ત્યાં લાવો ને થોડાક લીંબુ ના નહીં પાડવાની, ભલે થોડા ઘણા દેવાના, હાવ ના નહીં પાડે. કેળો પડખે છે ને એટલે નીકળે એટલે ભારે. તો અહીંયા હાવ ટુકડો કેળા આમ નીકળે છે. લાવો ને થોડાક લીંબુ. આપણે ગામડાના રહ્યા ને ખેડૂ રહ્યા પાછા પડતા ગમે એમ કરીને દે, ભલે કાંઈ વધે નહીં. સારું ને કાંઈ વધે કે ન વધે, બાકી ગમે આવે ને ના નહીં પાડવાની. એ ભગવાન દે તો વહેલા મોડા નહીં તો કોણ દે, કોણ કરાવી દે, બાકી દયા કરાય. હાવ ફેલ ન જાય. બીજી ડોર નાખી થોડું નાનું લીંબુ ગમે ના નહીં પાડવાની કોઈ. પૈસા આપણે આગળ હોય ને હોય દેવાય.
પૈસા કોક હોય તો દે પણ આમ હોય ને શું છે હા આ પૈસા જ છે. ભગવાને પૈસા જ દીધા એમાં સારો ભાવ આવે તો પૈસા જ આવે ને શું બાકી જ નાખે ને આથી મોટા લીંબુ હતા ને હમણાં 2 મહિના પહેલા 100 રૂપિયાની બાસ્કેટ આપી ધીરે 100 વધે 120 વધતા ભાડું કાપીને 120 વધતા હતા તોય વેચતા હતા આવા દિન દેવા નાના નાના વીણવાના જ નહીં. અને અત્યારે હે ને એ 200 કાઢી જ નાખો ને 3000 હે ને ચોખ્ખા વધે સમજી 200 કાઢી નાખો હાલો એટલો ભાવ છે. પાણી આપી ખેડૂત કેટલી ખોટ ખાઈને પાછા લીંબુ વેચતા જ્યારે સારા લીંબુ થાય ને ત્યારે ખોટ આવે ત્યારે ભાવ ઓછો હોય ને ઓછા હોય ને ત્યારે ભાવ વધારે તો હે ને ખેડૂત રેડવા જાય ગમે એમ કે આ શું કાંઈ કારખાનામાં થાય નહીં નગર તો ઘણા સાચી નાખે કારખાનામાં કે તો પણ આ થાય નહીં કારખાનામાં બીજું જ કાંઈ થાય નહીં ખાવાની વસ્તુ કારખાના બનાવે એટલે ખબર પણ થાય કાંઈ બધી હે ને આ હે ને ગામડામાં ખેત વાડીમાં છે ને બધું થાય માણસ જેટલો ખોરાક હે ને બધો વાડીમાં છે ને બની જાય બાકી પછી હે ને આઈડે અવરું જેને તે ભેરવીને બનાવે બાકી ફેક્ટરીમાં જાય ને જેને તે ભેરવીને બનાવી ના હોય બાકી કાંઈ લાંબુ હોય નહીં ઘઉં હોય તો એમાં જ જાય ઘઉંમાંથી હે ને પછી લોટ બનાવે લોટમાંથી તો 2-3 લોટ બનાવે ઘઉંના લોટમાં પાછો આ કઈ ઓઈલો લોટ ને આ ઓઈલો લોટ ને મૂળ તો બધો એ જ હોય ખાલી પેકીને સારા કરીએ ને સારું દરી ભરીને આવવા 20 રૂપિયાનું લીધા હોય ને 20 કિલો ઘઉં લીધા હોય ને એ રે 100 કિલો થઈને આવે અમુક કરીને આવે ને તો 100 કિલો લોટ બનીને આવે કેટલો ફેર જાય મસ્ત દેખાય ને લીંબુ મોટા મોટા હા ખેડૂ ફાયા ઉનાળામાં લીંબુ થાય ફાવે ને એ તો નાના હે કેજો ના પીડ્યા છે 5 જે એક બાસ્કુ થાય તો પણ દાદા ન થાય કાઈ નહીં લીમડા છે એની બાજુ અત્યારે 2-3 બાસકા ઉતરે ને કાયમ તોય ન વાંધો કાયમ ન ઉતરે 2-4 દે ઉતરે તોય ન વાંધો તોય કેટલાય થઈ જાય સારું છે હાલો મિત્રો કેટલા ઉતાર્યા ભાવ ભાવ સારો હે મહેનત કરજો હતા 1 મહિનો કરી છે પછી વરસાદ જેવું હવામાન થાય એટલે પડી જાય 300 બાસ્કા લેતા 3000 દે હા 300 બાસકા વાળા 3000 માં જાય એટલે તે સારું 3000 માં જાય